અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય. તપાસ એજન્સીએ ત્રીજી વખત સમન્સ મોકલ્યું. આપે કહ્યું ચૂંટણી પહેલા નોટિસ કેમ? દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે પણ ઈડી સમક્ષ હાજર નહીં થાય. ઈડીએ તેમને ત્રીજી વખત સમન્સ પાઠવ્યું હતું, જેમાં તેમણે આજે એટલે કે 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ કહ્યું લોકસભા ચૂંટણી પહેલા નોટિસ કેમ આપવામાં આવી? આમ આદમી પાર્ટીના 3 નેતા સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા અને સંજય સિંહ દારૂ નીતિ કેસમાં જેલમાં છે. આ પહેલા ઈડીએ કેજરીવાલને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા માટે 2 સમન્સ મોકલ્યા હતા, પરંતુ કેજરીવાલે બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ઈડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો. 21 ડિસેમ્બરે સમન્સ મળ્યા બાદ કેજરીવાલ વિપસ્યના માટે ગયા હતા. આ સમન્સને લઈને આમ આદમી પાર્ટીએ મંગળવારે કહ્યું કે પાર્ટી આ મામલે કાયદા મુજબ કાર્યવાહી કરશે. આપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે કહ્યું કે અમારી કાનૂની ટીમ વધુ સારી રીતે જવાબ આપી શકશે.